સુરતના વરાછા વિસ્તારમાં પોલીસ અને પાલિકાએ વરાછા તાસની વાડીમાંથી શંકાસ્પદ પનીરના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. સુરત મહાનગરપાલિકા સમયાંતરે દરોડા પાડી કાર્યવાહી કરતી હોય છે અને સરપ્રાઇઝ ચેકિંગ કરતી હોય છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને વરાછા પોલીસ દ્વારા આજે સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. પાલિકા અને પોલીસે સંયુક્ત દરોડા પાડી 150 કિલોથી વધુનું શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે. મહાનગરપાલિકા અને પોલીસે કરેલા દરોડામાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં વરાછા તાસની વાડીમાં નકલી પનીર હોવાની માહિતી પાલિકાને મળી હતી, જેથી પાલિકાના આરોગ્ય વિભાગે વરાછા પોલીસને સાથે રાખી સંયુક્ત કામગીરી કરી હતી, જ્યાંથી 150 કિલોથી વધુ માત્રામાં શંકાસ્પદ પનીર ઝડપાયું હતું. આ શંકાસ્પદ પનીર સાથે પોલીસે 3 લોકોની અટકાયત કરી છે અને આ પનીર ક્યાંથી આવ્યું, ક્યાં મોકલવાનું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ડી.કે. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, વરાછા પોલીસ સ્ટેશન અને ફૂડ વિભાગની સંયુક્ત કામગીરીમાં આજે જે બાતમી મળેલી કે તાસની વાડી એકે રોડ ઉપર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીની સામે પનીરનું અહીંયા સંગ્રહ થાય છે અને તેનો શંકાસ્પદ જથ્થો જણાતા 150 કેજી જેટલો જથ્થો માલુમ પડેલ છે અને એમાંથી પનીરનો નમૂનો લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવશે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.